1 મિનિટનો કુકિંગ મંત્ર. રોજબરોજ બનતા શાક અને દાળમાં મરચું અને મીઠું જો વધારે પડી જાય તો એને બેલેન્સ કરી શકાય, ચોક્કસથી કરી શકાય. એના માટે મારી પાસે એક ટીપ છે કે રોટલીની કણક જે તમે તૈયાર કરી હોય એમાંથી એક નાનો લુઓ તૈયાર કરી લેવાનો છે અને શાક અને દાળ એ બંનેમાંથી જેમાં પણ મરચું અને મીઠું વધારે પડી ગયું હોય એની અંદર આ લુઓ જે છે એ એડ કરી દેવાનું છે અને એને 2 થી 3 કલાક માટે રહેવા દેવાનું છે, જેથી કરીને વધારાનું જે તીખાશ છે કે વધારાનું જે મરચું છે અને મીઠું છે એ આ લુઓ છે એ એબ્સોર્બ કરી લેશે અને એના કારણે તમારો શાક અને જે દાળ છે એકદમ ટેસ્ટી અને પરફેક્ટ તૈયાર થઈ જશે. આના સિવાય તમે દહીં એડ કરી શકો છો, ક્રીમ એડ કરી શકો છો, ગોળ પણ એડ કરી શકો છો, પણ એ જે શાક તમે બનાવો એના ઉપર ડિપેન્ડ કરે છે કે તમે એની અંદર શું એડ કરો છો. તો ધારો કે ભીંડાનું શાક બનાવતા હો તો દહીં એડ કરી શકો છો, ગુજરાતી દાળ હોય તો એમાં ગોળ એડ કરી શકો છો, પંજાબી શાક બનાવતા હો તો એની અંદર ક્રીમ એડ કરી શકો છો.